ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ખોડલ ચોક પાસે ઘર પાસે ટેમ્પો વાહન મૂકવાની ના પાડતા એક શખ્સ ઉપર 5 જેટલા શખ્સોએ હુમલો કરતા ઇજાગ્રસ્ત હાલતે ભાવનગર સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। કુંભારવાડા ખોડલ ચોક વિસ્તારમાં રહેતા મુસ્તુફભાઈ ખોખર તેમના ઘર પાસે ઊભા હોય ત્યારે ત્યાં વાહન પાર્ક કરવાની ના પાડતા હુમલો કર્યો હતો। ઇજાગ્રસ્ત મુસ્તુફાભાઈએ જણાવ્યું હતું કે બિલાલભાઈ લાકડાવાળા અને તેના 2 પુત્રો અને જમાઈ સહિતનાએ હુમલો કર્યો હતો। એવું લાગે તો બે જણા આવે આપણો ખાના લઈ લેતો ગાડી લઈ જાઓ। મુસ્તુફા મહેબૂબભાઈ ખોખર, કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા ખોડલ ચોક। શું થયું ભાઈ? મારા ઘરની સામે ટેમ્પો રાખ્યો તો મેં ખાલી એટલું કીધું કે ભાઈ અહીંયા તમે ટેમ્પો ન રાખો, તમે અહીંથી ટેમ્પો લઈ લેજો, હમણાં મારો ભાઈ આવશે ને તો એ રાખશે। તો કે ના ના, કે ટેમ્પો તો અહીંયા જ રહેશે, કે તારા બાપની જગ્યા નથી ને એમ કરીને મને જેમ ફાવ્યું ગાળું દેવા મળ્યો। તો મેં કીધું કે ભાઈ તમે ગાળિયાથી વાત ન કરો, હું તમારી યાર ગાળેથી વાત નથી કરતો, તમને વ્યવસ્થિત ખાલી કહું છું। તો કે તારે છે હું એમ કરીને મને ગાળું દીધી, મારો કાતલો પકડી લીધો અને મને મારવા મળ્યો। અને મને મુન્નાભાઈ, બિલાલ દાદા, પછી આપણે શોકતભાઈ, એ બધાએ થઈને, અને 2 છોકરા એના મુન્નાભાઈના હતા, એ બધાએ થઈને મને માર્યો અને માથામાં પાઇપ માર્યો। કેટલા જણા હતા? 6-7 જણા હતા। શું હથિયાર હતો ભાઈ? લાકડાના ધોકા હતા, ખીલીવાળા લાકડા હતા। આ વિશે પોલીસ ફરિયાદ કરવી? શું? પોલીસ ફરિયાદ કરવાની તમારે? હા, મારે પોલીસ ફરિયાદ કરવી છે।